કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 વિષય અર્થશાસ્ત્રમાં એક નવા પ્રશ્નની ચર્ચા કરવાની છે. પહેલો આપણે પ્રશ્ન જોયો તો બજાર એટલે શું, બજારના લક્ષણો. બીજો પ્રશ્ન આપણે જોયો કે બજાર એટલે શું, બજારનું વર્ગીકરણ. ત્રીજો પ્રશ્ન આપણે ભૂલમાંથી બાકી રહી ગયો હતો, જેની આજે આપણે ચર્ચા કરવાની છે. અને આગળ આપણે એક પ્રશ્ન કે જોઈ ગયા કે ઇજારો એટલે શું, ઇજારાના લક્ષણો. તો આજે આપણે જે કે બાકી રહી ગયેલો જે પ્રશ્ન છે, આજે આપણે એની ચર્ચા કરીએ છીએ. અને એ પ્રશ્ન આપણો કયો છે તો પૂર્ણ હરીફાઈનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. હવે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય? તો સામાન્ય પરિભાષામાં જોવા જઈએ તો પૂર્ણ હરીફાઈ એટલે કે જે બજારની અંદર વેપારી વચ્ચે જે હરીફાઈઓ થતી હોય તે પૂર્ણ હરીફાઈ છે. કે ઉદાહરણ દ્વારા જોવા જઈએ તો માધુપુરાનું બજાર, માણેક ચોક, રતનપોળ, સુરતનું સાડી બજાર, તો આ બધું જે છે એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. આ પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર તમામ વસ્તુઓ સરખી છે, કિંમત સરખી છે અને વેપારી વચ્ચે હરીફાઈઓ થતી જોવા મળે છે. તો સામાન્ય પરિચય છે, પણ આપણે અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર આપણે વ્યાખ્યાની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા જોઈએ વ્યાખ્યા કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે શું. તમને પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે પૂર્ણ હરીફાઈ એટલે શું, તો ખરીદનાર અને વેચનાર અસંખ્ય હોય. ખરીદનાર અને વેચનાર કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર ખરીદનારાઓ પણ અસંખ્ય હોય છે, વેચનારા પણ અસંખ્ય હોય છે. તેમાં વેચાતા વસ્તુના એકમો સમરૂપ હોય છે. એમાં શું કહે છે કે વેચાતા વસ્તુના એકમો એટલે કે વસ્તુ કેવી હોય છે, સમરૂપ, સરખી હોય છે. ગુણવત્તાની બાબતમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન બધું સમરૂપ હોય છે. અને ઈજારા તત્વોનો અભાવ હોય છે. ઈજારા તત્વોનો આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા કે ઈજારો એટલે શું. તો ઈજારો એટલે કે જે વ્યક્તિ ઉત્પાદન કરે છે તે જ વેચે છે. એમાં કે બીજા લોકોને પ્રવેશવા માટે બંધી હોય છે. તો ઈજારા તત્વનો શું છે, અભાવ છે. તથા વ્યક્તિગત પેઢી કિંમત ઉપર કોઈ અસર કરી શકતી નથી. કે આ અપૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી થતી હોય છે, પરંતુ વ્યક્તિ એટલે કે વેપારી જાતે કિંમત નક્કી કરી શકતો નથી. તો વ્યાખ્યા મોડે કરો કે ખરીદનાર અને વેચનાર અસંખ્ય હોય છે, તેમાં વેચાતા વસ્તુઓના એકમો સમરૂપ હોય છે અને ઈજારા તત્વોનો અભાવ હોય છે, તથા વ્યક્તિગત પેઢી કિંમત ઉપર કોઈ અસર કરી શકતી નથી. તો તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને 2 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે પૂર્ણ હરીફાઈના લક્ષણો જણાવો. તો પૂર્ણ હરીફાઈના કુલ 6 લક્ષણો છે. નંબર 1 અસંખ્ય ખરીદનારા અને વેચનારાઓ. નંબર 2 સમાન ગુણી વસ્તુઓ. નંબર 3 પેઢીઓની મુક્ત અવરજવર. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. ફરી એકવાર, અસંખ્ય ખરીદનારા અને વેચનારાઓ, સમાન ગુણી વસ્તુઓ, પેઢીઓની મુક્ત અવરજવર, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો આ પ્રમાણે પૂર્ણ હરીફાઈના લક્ષણો છે. હવે આપણે એને કે વિગતવાર જોઈએ છીએ. એમાં પહેલું છે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર કે પ્રવેશનારને અને ગ્રાહકોને કોઈ પાબંદી નથી હોતી. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગ્રાહક ઈચ્છે ત્યારે પ્રવેશ કરી શકે છે. એ જ રીતે ખરીદનાર એટલે કે જે ઉત્પાદક છે, જે વેપારી વર્ગ છે, ઈચ્છે ત્યારે પ્રવેશ મેળવી શકે છે અને ઈચ્છે ત્યારે બહાર પણ નીકળી શકે છે. પરંતુ પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર ખરીદનારા અને વેચનારા અસંખ્ય હોય છે, મોટી સંખ્યામાં હોય છે અને એમની અંદર કે હરીફાઈ થતી જોવા મળે છે. દાખલા તરીકે એક નાનું ઉદાહરણ જોઈએ કે માણેક ચોકની અંદર, તો માણેક ચોકમાં જોવા જઈએ તો અસંખ્ય સોનીઓ છે કે જે લોકો કે મોટા પ્રમાણની અંદર કે લોકો દાગીના એટલે કે ઘરેણાઓનું
કે ખરીદ વેચાણ કરતા હોય છે. બીજું ઉદાહરણ જોઈએ તો રતનપોળ. તો રતનપોળની અંદર પણ તમે જોવા જાઓ તો સાડીઓના વેપારીઓ. સુરતનું ઉદાહરણ જોઈએ તો સુરતની અંદર કે સાડીઓના વેપારીઓ. ત્યાર પછી માધુપુરામાં જોવા જઈએ તો કે અનાજના વેપારીઓ. તો ત્યાં આગળ મોટી સંખ્યાની અંદર કે તમને વેચનારાઓ જોવા મળે છે. બીજું જોવા જઈએ તો સમાન ગુણી વસ્તુઓ. તો સમાન ગુણી વસ્તુની અંદર કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુઓ કેવી છે? સરખી છે. દાખલા તરીકે રતનપોળ છે તો રતનપોળ ની અંદર કે સાડીઓના વેપારી છે એટલે કે કાપડના વેપારી છે. કાલુપુર છે તો કાલુપુરની અંદર કાપડના વેપારી છે. માધુપુરા છે તો અનાજના વેપારી છે. પરંતુ એવા બજારની અંદર જેટલા પણ વેપારીઓ હોય એટલે જેટલા પણ વેચનારા હોય એ બધાના ત્યાં વસ્તુ એક જ સરખી હોય. માત્ર ને માત્ર ક્યાંક તફાવત જોવા મળતો હોય તો કિંમત બાબતે, નહીં તો વસ્તુ રૂપ, રંગ, કદ, આકાર બધું સરખું જ હોય છે, પરંતુ માત્ર કિંમત બાબતે ક્યાંક હરીફાઈ થતી જોવા મળે છે. આમ જોવા જઈએ તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગ્રાહકોનું ક્યાંય શોષણ થતું હોતું નથી. તો સમરૂપ એકમો છે. ત્યાર પછી જોવા જઈએ તો પેઢીઓની મુક્ત અવરજવર. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર પેઢીઓની મુક્ત અવરજવર છે. આપણે આગળ ચર્ચા કરી હતી કે ઇજારા વાળા બજારની અંદર જે ઉત્પાદક છે એ જ વેચનાર છે અને ત્યાં આગળ કે પ્રવેશવાની બંધી છે, એટલે કે આ પ્રવેશ પર અંકુશ છે. જ્યારે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર કે મુક્ત અવરજવર છે. વેપારી જ્યારે ઈચ્છે ત્યારે તે પ્રવેશ મેળવી શકે છે. વેપારી ઈચ્છે ત્યારે બજારમાંથી બહાર પણ નીકળી શકે છે. પણ માની લો કે કોઈ નવો વેપારી કે બજારમાં પ્રવેશ કે કરવો હોય તો જૂના વેપારી એને રોકી શકે નહીં, કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર મુક્ત અવરજવર હોય છે. એમાં કોઈ બંધન હોતું નથી કે એમાં કોઈ નીતિ નિયમ હોતો નથી. ત્યાર પછી જોવા જઈએ તો બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. તો પૂર્ણ હરીફાઈની અંદર બેઠા પછી કે તમારી અંદર બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. માની લો કે કોઈ કસ્ટમર આવીને કોઈ પ્રશ્ન પૂછે છે તો એનો પ્રત્યુત્તર, એનો જવાબ પણ તમારી પાસે હોવો જોઈએ. બજારમાં શું પરિસ્થિતિ છે, આવનારો સમય કેવો હશે, વસ્તુની ગુણવત્તા શું છે, એમાં કયા કયા ઘટકો વપરાય છે, તમામે તમામ બાબતોની જાણકારી વેપારીમાં હોવી જોઈએ. જો બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન તમારામાં ન હોય, એટલે કે એક વેપારી તરીકે તમારી અંદર જ્ઞાન ન હોય તો બજારની અંદર ટકવું મુશ્કેલ છે. કારણ કે આજનો યુગ એ સ્પર્ધાત્મક યુગ છે અને આ સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે સમયના પ્રવાહની સાથે સાથે તમારી પાસે નોલેજ પણ હોવું જરૂરી છે. એટલા માટે કહેવાય છે કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન પણ હોવું જોઈએ. કે માની લો કે આ સમય આવો છે તો આવનારો સમય કેવો હશે, આજે આ ભાવ છે તો આવનારો સમય કેવો હશે, આજે આ વસ્તુની માંગ છે તો આવનારા સમયમાં કે વસ્તુની કેવી માંગ હશે. આ તમામ બાબતોની જાણકારી વેપારીની અંદર હોવી જોઈએ. માટે કહેવાય છે કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન પણ હોવું જરૂરી છે. ત્યાર પછી આવે છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. તો ઉત્પાદનના સાધનો જોવા જઈએ તો બીજા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી છે કે ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર બેઠા પછી જે ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ ગતિશીલ છે. શા માટે? કારણ કે માંગ અને પુરવઠો બંને અહીંયા ઘણી નિયમ લાગુ પડે છે. દાખલા તરીકે ઉત્પાદનના જે 4 સાધનો છે તો જમીન છે એને ભાડું મળે છે, મૂડી છે એને વ્યાજ મળે છે, શ્રમિકો છે એને વેતન મળે છે અને નિયોજક છે એને નફો મળે છે. તો આ બધાને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના જે સાધનો છે એ ગતિશીલ બને છે, એટલે કે જે વણ વપરાયેલા સાધનો છે એ સાધનો કામે લાગે છે. ત્યાર પછી જોવા જઈએ તો વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય હોય છે, કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર જે લોકો વસ્તુ ખરીદવા માટે આવે છે તે જ લોકો વસ્તુ જાતે ખરીદીને કે લઈ જાય છે. એ ક્યાંક થોડા ઘણા અંશે કદાચ કે આપણે હોમ ડિલિવરી કે કરવી પડતી હોય છે, નહીં તો મોટા ભાગે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર કે ગ્રાહકો જ કેનો ખર્ચ કે ઉઠાવી લેતા હોય છે. એટલે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ કે જોવા મળે છે. બીજી રીતે જોવા જઈએ તો ઘણી વખત મોટી વસ્તુ હોય તો એ લોકો કે ફ્રી હોમ ડિલિવરી આપતા હોય છે, એટલે કે એનો કોઈ ખર્ચ હોતો નથી. તો આ પ્રમાણે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર આપણે લક્ષણોની ચર્ચા કરી છે.
પરીક્ષાની અંદર સૌથી વધારે આ પ્રશ્ન કે પૂછાય છે તો દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ મોઢે કરવાનો રહેશે. અસ્તુ.